ચાલો બાળકો, આજે આપણે 3 અંકના સાદા ગુણાકાર હું તમને શીખવીશ. આગળ પણ અમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો અપલોડ કરેલા જ છે, જે તમે સંપૂર્ણ નિહાળી શકો છો. તો ચાલો ગુણાકારની શરૂઆત કરીએ. અહીંયા પહેલો દાખલો આપેલો છે 546 ગુણ્યા 12. તો પહેલાં લખીશું 546, ગુણાકારની નિશાની કરીશું અને નીચે લખીશું 12. હવે આપણે અહીંયા ગુણાકારની શરૂઆત નીચે 2 અંક આપેલા છે, તો એકમના સ્થાનના બદલે આપણે દશકના સ્થાનથી આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા એકની સ્થાન કિંમત 10 હોવાને લીધે પહેલેથી આપણે શૂન્ય નીચે મૂકી દઈશું. હવે આપણે ગુણાકાર એક અંક સાથે શરૂઆત કરીશું. તો 1 6 6, 1 4 4, 1 5 5. હવે 2ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીશું. અહીંયા 2ની સ્થાન કિંમત 2 એકમના સ્થાન ઉપર હોવાથી 2 હોવાથી અહીંયા આપણે શૂન્ય નહીં મૂકીએ. તો 2 ગુણ્યા 6, 2 6 12. 12માં એકમનો અંક 2 નીચે મૂકીશું અને વડી તરીકે લખીશું 1 ઉપર. હવે 2નો 4 સાથે ગુણાકાર કરીશું. 2 4 8. 8ની અંદર વડી 1 ઉમેરી દઈશું તો નીચે આવશે 9. 2નો 5 સાથે ગુણાકાર કરીશું. 2 5 10. 10ને આપણે નીચે મૂકી દઈશું. તો અહીંયા આપણે નીચે જે પણ બે સંખ્યાઓ મળી છે 5460 અને 1092 બંને સંખ્યાઓનો સરવાળો કરીશું. 0 અને 2નો સરવાળો થશે 2. 6 અને 9નો સરવાળો થશે 15. 15માં 5 નીચે લખીશું, વડી તરીકે મૂકીશું 1. 1 ને 4 5. 5માં 0 ઉમેરીએ તો 5. 5 નીચે લખી દઈશું. 5માં 1 ઉમેરીશું તો નીચે લખીશું 6. તો અહીંયા આપણો જવાબ થશે 6552. આગળ જોઈશું 673 ગુણ્યા 23. તો અહીંયા લખીશું 673 ગુણ્યા 23. તો અહીંયા આપણે શરૂઆત દશકના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીશું. તો 2ની સ્થાન કિંમત 20 હોવાના લીધે અહીંયા આપણે શૂન્ય મૂકી દઈશું. હવે 2નો 3 સાથે ગુણાકાર થશે. 2 તરી 6 નીચે. 2 7 14. 14માં 4 એકમનો અંક નીચે લખીશું, વડી તરીકે મૂકીશું 1. 2 6 12. 12માં 1 ઉમેરીએ તો 13. તો નીચે લખીશું 13. હવે એકમના સ્થાન ઉપરથી ગુણાકાર કરીશું. તો 3ની સ્થાન કિંમત 3 હોવાના લીધે અહીંયા આપણે શૂન્યને નહીં લખીએ. તો 3 તરી 9. 3 7 21. 21માં એકમનો અંક 1 નીચે લખીશું અને વડી તરીકે મૂકીશું 2. 3 6 18. 18માં 2 ઉમેરીશું. હવે આપણે એ નીચેની વડી ધ્યાનમાં નહીં લઈએ. 3 6 18. 18માં 2 ઉમેરીશું તો થશે 20. 20 આપણે સંપૂર્ણ નીચે લખી દઈશું. તો અહીંયા 13460 અને 2019નો સરવાળો કરીશું. 0માં 9 ઉમેરીએ તો નીચે મળશે 9. 6માં 1 ઉમેરીએ તો નીચે મળશે 7. 4માં 0 ઉમેરીએ તો નીચે મળશે 4. 3માં 2 ઉમેરીએ તો નીચે મળશે 5 અને 1 નીચે એમના એમ ઉતરશે તો નીચે 1. તો અહીંયા આપણો આન્સર થયો 15479. આગળનો દાખલો જોઈએ 378 ગુણ્યા 42. તો અહીંયા લખીશું 378 ગુણાકારની નિશાની અને 42. તો અહીંયા પણ આપણે શરૂઆત દશકના સ્થાન ઉપરથી ગુણાકારની કરીશું. તો પહેલેથી આપણે 4ની સ્થાન કિંમત 40 હોવાના લીધે અહીંયા પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈશું. 4નો 8 સાથે ગુણાકાર શરૂઆત કરીએ. 4 8 32. 32માં 2 એકમનો અંક 2 નીચે વડી તરીકે મૂકીશું 3. 4 7 28. 28ને 3 31. 31માં 1 નીચે વડી તરીકે મૂકીશું 3. 4 તરી 12. 12ને 3 15. 15 નીચે લખી દઈશું. હવે 2ના સ્થાન ઉપરથી જ્યારે ગુણાકારની શરૂઆત કરીએ તો 2ની સ્થાન કિંમત 2 હોવાને લીધે પાછળ કોઈ શૂન્ય નથી.
માટે અહીંયા શૂન્ય નહીં લખીએ. 2 અઠ્ઠું 16, 16માં એકમનો અંક 6 નીચે લખીશું, વધી તરીકે મૂકીશું 1. 2 સિત્યું 14, 14ને 1 15, 15માં 5 નીચે વધી તરીકે મૂકીશું 1. 2 તરી 6, 6માં 1 ઉમેરીએ તો નીચે આવશે 7. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી 15,120 અને 756 બંનેનો સરવાળો કરીશું. તો શૂન્યમાં 6 ઉમેરીએ તો 6, 2માં 5 ઉમેરીએ તો 7, 1માં 7 ઉમેરીએ તો 8 અને 15 એમના એમ નીચે લખીશું. તો અહીંયા આપણો જવાબ થયો 15,876. આગળનો દાખલો જોઈએ 627 ગુણ્યા 46. તો લખીશું 627 ગુણાકારની નિશાની અને 46. અહીંયા પણ આપણે એક દશકના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. તો 4ની સ્થાન કિંમત 40 હોવાના લીધે પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈશું. 4 સિત્યું 28, 28માં 8 નીચે વધી તરીકે મૂકીશું 2. 4 દુ 8, 8માં 2 ઉમેરીએ તો 10, 10માં શૂન્ય નીચે વધી તરીકે મૂકીશું 1. 4 6 24, 24 ને 1 25, 25 આપણે એમના એમ નીચે લખી દઈશું. હવે 6ના સ્થાન ઉપરથી આપણે ગુણાકારની શરૂઆત કરીએ. 6ની સ્થાન કિંમત 6 હોવાના લીધે પાછળ કોઈ શૂન્ય નથી, માટે અહીંયા આપણે શૂન્ય નહીં લખીએ. 6 સિત્યું 42, 42માં 2 નીચે વધી તરીકે મૂકીશું 4. 6 દુ 12, 12માં 4 ઉમેરીએ તો 16, 16માં 6 નીચે વધી તરીકે મૂકીશું 1. છાયું 36, 36માં 1 ઉમેરી દઈએ તો થશે 37, નીચે લખીશું 37. તો અહીંયા શૂન્યમાં 2 ઉમેરીશું તો નીચે મળશે 2. 8માં 6 ઉમેરીએ તો 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું 1. 1 ને 7 8 નીચે મૂકીશું 8. 5 ને 3 8 નીચે મૂકીશું 8. 2 0 2. તો અહીંયા આપણો જવાબ થયો 28,842. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય અને આવા જ વિડીયો નિહાળવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો. વિડીયોને વધુને વધુ લોકોને મદદરૂપ થાય તે માટે શેર કરો. વિડીયોને વધુને વધુ લાઈક કરો, કોમેન્ટ કરી રાખો, જેથી અમને પણ સપોર્ટ મળતો રહે. આભાર.